નમસ્કાર, હું જસ્મીન પંચાસરા. આ બધાનું આજના શું કદાય સદાય સાજા રહીએ શ્રેણી આજે આપણે બધા જે જીવન જીવીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક આપણું જીવન છે એ સુખમાં અને સ્વાસ્થ્યમાં આપણે ક્યાંક ટૂંકા પડી જઈએ છીએ. તો કેવી રીતે આપણે વધારે સારી રીતે સ્વાસ્થ્ય આપણું જાળવી રાખીએ એના માટેની આ શ્રેણી અંતર્ગત આપણે દર વખતે મહિનાના છેલ્લા રવિવારે આપણે ડોક્ટર સાથે ડિસ્કસ કરીએ છીએ અને કેવી રીતે સુખી અને સ્વાસ્થ્ય જીવન જીવી શકીએ એ આપણે ડિસ્કસ કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ કે 40ની ઉંમર બાદ મહિલાઓને જીવનમાં જે સમસ્યાઓ આવે છે યા તો જે જીવનમાં પ્રોબ્લેમ થાય છે એને કેવી રીતે આપણે સારી રીતે નિવારી શકાય અને સુખદ અને સ્વાસ્થ્ય જીવન જીવી શકાય. એના માટે આપણી સાથે આજે ડોક્ટર શૈલી મોદી, ડોક્ટર અમી મહેતા અને ડોક્ટર હિના પોપટ ત્રણેય આપણી સાથે અવેલેબલ છે. ત્રણેય રાજકોટમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને રાજકોટના લોકોને કેવી રીતે સ્વાસ્થ્ય રીતે અને સુખાકારી હોઈ શકે એના માટે ખૂબ વર્ષોથી મહેનત કરી રહ્યા છે. અમે મેડમ છેલ્લા 10-12 વર્ષોથી રાજકોટમાં સેવા આપી રહ્યા છે. તો હું આજે રિક્વેસ્ટ કરીશ આપ ત્રણેય ડોક્ટર્સને કે અમારા રાજકોટના લોકોને આપ એટલી સારી રીતે મદદ કરો કે લોકોને ખબર પડે કે કેવી રીતે વધારે સારી રીતે જીવન જીવી શકાય અને જે મહિલાઓ બહાર નથી નીકળી શકતી, જે મહિલાઓ વધારે ડોક્ટર સાથે કનેક્ટ નથી થઈ શકતી, એ લોકોને પણ સામાન્ય ભાષામાં સમજી શકાય કે એમનું જીવન કેવી રીતે વધારે સુખાકારી કરી શકે. તો હું શૈલી મેડમને રિક્વેસ્ટ કરીશ. ઓવર ટુ શૈલી મેમ. બધાને અ વેરી ગુડ આફ્ટરનૂન. 18th ઓક્ટોબર એટલે આજે જ વર્લ્ડ મેનોપોઝ ડે છે. ભારત દેશમાં મેનોપોઝ તબક્કામાં ઓલમોસ્ટ 96 મિલિયન વિમેન છે હાલમાં, તો તે ઘણો મોટો નંબર છે. રાજકોટ મેનોપોઝ સોસાયટી આભાર માને છે રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક એઝ વેલ એઝ પ્રોજેક્ટ લાઈફનો, જેણે અમને આવું સુંદર એક ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અમારા વ્યૂઝ તમારી સામે સમક્ષ રજૂ કરી શકીએ. દર વર્ષે વર્લ્ડ ઓવર મેનોપોઝ ની થીમ હોય છે, જે આ વખતે છે કોગ્નિશન એન્ડ મૂડ. પણ આપણે આજે માત્ર મૂડ વિશે નહીં, પણ મેનોપોઝના દરેક તબક્કા એક લેડી શું ફેસ કરે છે જ્યારે એ 40+ થાય એને આપણે શેર કરવા, ડિસ્કસ કરવા, સમજવા માટે આપણે મળ્યા છે. સો કમ ઓન, વિધાઉટ વેસ્ટિંગ ફર્ધર ટાઈમ આપણે આને શરૂ કરીએ આગળ. હું અમુક ક્વેશ્ચન્સ પૂછીશ જે આપણા રાજકોટના બીજા 2 જાણીતા ગાયનેકોલોજીસ્ટ એને આન્સર કરશે. So 40+ એ શું છે? A new beginning of women's life, a new turning point. એ સીધો રસ્તો છે કે આડો રસ્તો? Is it the age of discovery? Yes, no. Annoying છે કે enjoying? Okay. There are many phases of menopause. આ સ્ક્રીનમાં તમે શું જોઈ શકો છો? એક લેડી પસાર થાય છે અનિયમિત માસિકથી. મને તો માથું બહુ દુખે, માઇગ્રેન્સ થઈ ગયા, હેડેક થઈ ગયો, સાસુ ત્રાસ આપે છે, ઊંઘ નથી આવતી, મારો હસબન્ડ મને કંઈક કે ચલો આપણે જઈએ માથેરાન લોનાવલા, પણ ઈચ્છા ન થાય જવાની, ઊંઘ નથી આવતી, રાતના 12, 1, 3, 5 વાગી જાય છે પણ આંખ તો બંધ જ નથી થતી. અરે આ કમરનો દુખાવો તો મને ત્રાસ આપી દીધો. આ બધું શું થવું નોર્મલ છે અને આને આપણે કઈ રીતે ફેસ કરીશું, શેર કરીએ. સો પહેલો પ્રશ્ન છે મારો મેડમને કે આના સાઇન અને સિમ્પટમ્સ શું હોય, એટલે આપણે મેનોપોઝને કઈ રીતે ઓળખી શકીએ કે હું મેનોપોઝ તરફ જઈ રહી છું, શું આ વસ્તુ નોર્મલ છે, આને હું કેવી રીતના સ્વીકારી શકું, મારી આ નવી આઈડેન્ટિટી હું કેવી રીતે સ્વીકારી શકું. મેડમ, ઓવર ટુ યુ. નમસ્કાર બધાને, ગુડ આફ્ટરનૂન. હવે મેનોપોઝ એટલે
સળંગ એક સાથે 12 મહિના તમને માસિક ન આવે, ઈ પછીનો અવસ્થા જે છે ઈ તબક્કો છે એને આપણે મેનોપોઝ કહીએ. ઈ દરમિયાનના પહેલાનો જે તબક્કો છે, માસિક જતા પહેલા જે તકલીફો થાય, જે 3 થી 5 વર્ષ રહે, જેમાં માસિકની અનિયમિતતા થાય, શારીરિક માનસિક પ્રોબ્લેમ થાય, એને અમે પેરીમેનોપોઝ કહીએ છીએ. એટલે મેનોપોઝ એટલે એક સાથે 12 મહિના તમને માસિક ન આવે, ઈ પછીનો ગાળો મેનોપોઝ કહેવાય. ભારતમાં એવરેજ ઉંમર છે માસિક જવાની એટલે કે મેનોપોઝ આવવાની 46 થી 50 વર્ષ. શું થઈ શકે આ દરમિયાન? એટલે પેરીમેનોપોઝ અને મેનોપોઝ દરમિયાન શું માસિકની અનિયમિતતા જોવાની છે, જેમાં માસિક ખૂબ વધારે આવે, માસિક ખૂબ બંધ ન થાય, એમાં માસિકના કટકા પડે, ખૂબ જ દુખાવો થાય, જાણે ડિલિવરી થતી હોય એવો દુખાવો એમને લાગે, માસિક ઘણાને સાવ ઓછું આવે અને દર 2-3 મહિને આવે. આ બધા સિમ્ટમ્સ મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટીના છે અને ઈ પેરીમેનોપોઝને આધારે છે, વિચ ઇઝ બીકોઝ ઓફ હોર્મોનલ ડિસ્ટર્બન્સ. આ દરમિયાન અમે જ્યારે બહેનોને જોતા હોય ત્યારે ઘણી વખત એને ગર્ભાશયની સોનોગ્રાફી કરીએ ત્યારે એમાં ફાઇબ્રોઇડ એટલે કે રસોડી દેખાય, ઘણી વખત એનું ગર્ભાશય ખૂબ મોટું થઈ ગયું હોય જેને અમે એડિનોમાયોસિસ કહીએ, ઘણી વખત એની અંદરની જે લાઇનિંગ હોય ગર્ભાશયની ઈ એન્ડોમેટ્રિયલ હાઇપરપ્લાઝિયા એટલે ઈ બહુ મોટી થઈ ગઈ હોય. તો આ બધું જોવું જરૂરી છે. એક વખત તમને માસિક બંધ થઈ ગયું એટલે કે મેનોપોઝ આવી ગયું, ઈ પછીનો જે તબક્કો છે ઈ દરમિયાન તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમને માસિક આવવું જોઈએ નહીં. જો ઈ દરમિયાન તમને માસિક આવે તો એને અમે પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ કહીએ. હવે આ પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ થોડુંક ન હોવું જોઈએ, જે ઈ દરમિયાન તરત જ તમારે વોર્નિંગ સાઇન સમજીને ડોક્ટરને બતાવવું જરૂરી છે. આ થઈ માસિકની પ્રોબ્લેમ. બીજી સૌથી કોમન પ્રોબ્લેમ મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ છે. એમાં શું થાય છે તો કે ઠંડી ગરમીના ઉકળાટા થાય, મૂડ ચેન્જ થાય, મૂડ સ્વિંગ થાય, ડિપ્રેસિવ થોટ્સ આવે, ચીડિયાપણું લાગે. ઘણી વખત કે ને તમારા હસબન્ડ કે તું કેમ આવી જુદી થાય છે, લગ્ન કર્યા ત્યારે તો બહુ વ્યવસ્થિત ને સમજુ ને એવી હતી, હવે કેમ આવું કરે છે, ઇરિટેશન થાય, ખૂબ થાક લાગે, નેગેટિવ વિચારો આવે, ઊંઘ નો આવે, અકારણ ચિંતા થાય, કાંઈ કારણ હોય, બધું ઘરમાં સરસ હોય તો બી કાંઈ બી ચિંતા કર્યા કરે, મને કોઈ સમજતું જ નથી એવો ભાવ આવે. ખરેખર હા, જાણે આખી દુનિયામાં એને જ કોઈ નથી સમજતું. પોઝેસિવ થઈ જાય, શંકાશીલ થઈ જાય, ઘણી તો વખત એટલા બધા જીવન પ્રત્યે એને અસંતોષ થઈ જાય કે એને મરી જવાની ઈચ્છા થાય. અને આ દરમિયાન એના આવા મનોવૈજ્ઞાનિક ફેરફારોને કારણે એને દારૂ, સિગરેટ અથવા કોઈ બી જાતનું વ્યસન થઈ શકે. આ સાથે સાથે આ બે પ્રોબ્લેમ સાથે સાથે ઘણા બધા બીજા પ્રોબ્લેમ બી થાય, જેમ કે યોનિની તકલીફો, આંખની, કાનની, ચામડીની તકલીફો અને અન્ય રોગો જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, કેન્સર છે, મેદસ્વીપણું છે, હૃદય રોગ છે. આ બધું આ 40 થી 50 જે વિન્ડો પીરિયડ એટલે આ દરમિયાન બહેનોને કાંઈ બી આવું થઈ શકે છે. તો આ છે એના સાઇન સિમ્પટમ શૈલી. યસ, થેન્ક યુ મેમ, બહુ સરસ એક્સપ્લેન કર્યું. બટ આઈ એમ વેરી શ્યોર કે જે લોકો આ સાંભળી રહ્યા છે એ એમના ખુદના સિમ્પટમ્સ સાથે આઈડેન્ટિફાઈ પોતાને કરી શકતા હશે. સો લેટ્સ મૂવ અહેડ. સિન્સ આપણે ઘણા બિઝી પ્રેક્ટિશનર્સ અને આપણે ડે ટુ ડે ઘણા બધા પેશન્ટ્સ આપણી પાસે આવતા હોય છે, તો વી ડેવલપ ઇન્ટ્યુશન્સ, એટલે આમ ખ્યાલ આવી જાય કે પેશન્ટ આપણને શું કહેવા માંગે છે. સો આઈ એમ પ્રિટી શ્યોર કે તમારા પાસે એવી સ્ટોરીઝ હશે that those menopausal women who have emerged as winners, એટલે જેણે જીતીને બતાવ્યું, આ બધાને હાર તરીકે ન માન્યું, એ લોકોએ પોઝિટિવલી લીધી છે આ વાતોને. સો લેટ્સ બિગિન વિથ ફર્સ્ટ ક્વેશ્ચન. How did they deal with increasing weight? એટલે વધતા જતા વજનને, સ્પેશિયલી આમ થાય કે મને જીન્સ નથી થતા હવે, મારા સ્કર્ટ નથી સારું લાગતું પહેરવા. How did they deal with this? Over to you, ma'am. વેઇટ સામાન્ય કોમન પ્રોબ્લેમ છે. અમે તો ઓપીડીમાં આપણે રેગ્યુલરલી જોઈએ, દરેક સ્ત્રી લગભગ 50 થી 60% સ્ત્રીનો કોમન પ્રોબ્લેમ હોય તો કે વેઇટ ગેઇન. દરેક સ્ત્રીના હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય એટલે વેઇટ ગેઇન થાય, આ સામાન્ય સમજણ છે. જેમ કે તરુણાવસ્થા દરમિયાન એટલે એડોલેસન્ટ પીરિયડમાં બી એ લોકોનો વેઇટ ગેઇન થાય, પ્રેગ્નન્સીમાં બી વેઇટ ગેઇન થાય અને મેનોપોઝમાં બી વેઇટ ગેઇન થાય. આ કોમન છે, નથિંગ ન્યૂ. એમાં દર મેનોપોઝ દરમિયાન જે પેરીમેનોપોઝ મેનોપોઝનો પીરિયડ હોય એ દરમિયાન 2 થી 5 કિલો વજન વધે એ નોર્મલ છે.
બીકોઝ ઇટ ઇઝ હોર્મોનલ ડિસ્ટર્બન્સ છે, હોર્મોન ઓછા ફંક્શન કરે છે, આથી આપણી મેટાબોલિઝમ ધીમી પડે છે. મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા, અને એને કારણે આપણે વજન વધવાના પ્રોબ્લેમ થાય છે. આ ફર્સ્ટ કારણ છે. બીજું કારણ કે હવે 40 થી 50 ની ઉંમરે આપણી જવાબદારીઓ ઘણી ઓછી થઈ ગઈ હોય, છોકરાઓ એની મેળે બધા સેટ થઈ ગયા હોય, અને આપણે બી ઘરમાં સેટ થઈ ગયા હોય, એટલે આપણે આળસુ પ્રકૃતિ થઈ જાય, કામ ઘટી ગયું હોય, મોટાઓનું કંઈ કામ રહ્યું ન હોય, એને કારણે બી વજન વધતું હોય છે. અને ત્રીજું કારણ ઓવર ઇટિંગ. ઘણી વખત છે ને આ હોર્મોનલ ચેન્જીસ મેં જેમ આગળ કીધું એમાં સાયકોલોજીકલ ચેન્જીસ બી સાથે સાથે હોય છે. એને કારણે આપણે મંચિંગ અને બિંજ ઇટિંગની ખૂબ જ ખરાબ ટેવ પડતી જાય છે, અને એને કારણે બી વજન વધતું હોય છે. ટ્રુ. અને નેક્સ્ટ ક્વેશ્ચન કે જ્યારે એમના હસબન્ડ એમ કે ચલો માથેરાન જઈએ તો એ ના પાડે, સો ધીસ ઇઝ લેસ ઇન્ટરેસ્ટિંગ સેક્સ્યુઅલ લાઈફ, સેક્સમાં ઇન્ટરેસ્ટ ધરાવતી એ ઓછી થઈ જાય છે. આની માટે શું કહેશો તમે? મેનોપોઝની અને પેરીમેનોપોઝની અવસ્થા દરમિયાન આપણે જે પ્રમાણે હિનાબેને સમજાવ્યું એ પ્રમાણે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના જે મુખ્ય હોર્મોન્સ છે એની માત્રા ઘટે છે, અને એની અસર એ સ્ત્રીના માત્ર પ્રજનન અંગો નહીં પણ આખા શરીરની બધા જુદા જુદા અંગો ઉપર એની અસર છે, જેમાંની એક અસર છે એ જેનાઇટલ ઓર્ગન્સ ઉપર. હવે જે વજાઇના છે એની જે અંદરનું લેયર છે વજાઇનલ મ્યુકોઝા એ એકદમ સૂકું બની જાય છે, ડ્રાય બની જાય છે, ત્યાં વારંવાર બળતરા થાય, ખંજવાળ આવે, થોડું સફેદ પાણી પડે. આ બધી સમસ્યા એ હોર્મોન્સના ઇસ્ટ્રોજનના ઘટવાના લીધે થાય છે, અને ડ્રાયનેસ એનો મુખ્ય સિમ્પટમ્સ છે, અને એના કારણે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન દુખાવો થાય છે, અને તેથી હસબન્ડ વાઇફ વચ્ચે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સના બાબતે થોડીક મિસમેચ થાય છે. અને ખાસ અત્યારે દર્શક મિત્રોને એ જણાવવાનું કે આ સિમ્પટમ એ ઘણા બધા બહેનોમાં અમે જોવા મળે છે, પરંતુ પેશન્ટ પોતે બેન પોતે ડોક્ટરને આ ડિસ્ક્લોઝ કરતી નથી, શરમના માર્યા. તો આના માટે ચોક્કસ હોર્મોનની ટ્યુબ છે, ઓઇન્ટમેન્ટ છે. શરૂઆતમાં મોઇશ્ચરાઇઝર અને લુબ્રિકન્ટ આપણે એડવાઇસ કરતા હોય છે, અને જરૂર પડે તો હોર્મોનની ટ્યુબ પણ અવેલેબલ છે, ઇસ્ટ્રોજન હોર્મોનની, જે આનો અકસીર ઇલાજ છે. અને આ હોર્મોનની ટ્યુબના લીધે, દવાના લીધે, લોકલ એપ્લિકેશનના લીધે કોઈ પ્રકારનું જોખમ નથી. તો ડ્રાયનેસ, સેક્સમાં ઓછો ઇન્ટરેસ્ટ થાય, આ બધી વસ્તુ માટે ચોક્કસ મેડિકેશન્સ અવેલેબલ છે, એટલે તમે સંકોચ ના રાખો. આ સામાન્ય પ્રોબ્લેમ છે, એનો ઈલાજ ચોક્કસ છે, એટલે તમે વિના સંકોચે ડોક્ટરને જણાવો. હવે ડ્રાયનેસ ઉપરાંત થોડુંક સેક્સ્યુઅલ લાઈફમાં ઇન્ટરેસ્ટ ઓછો થાય, યુરિનમાં બળતરા થાય, વારંવાર યુરિન જવું પડે એવું થાય, ફ્રીક્વન્સી થાય, યુરિન પસાર થઈ જાય, શરીરનો ભાગ થોડો નીચો આવતો હોય એવું લાગે. આ બધા જ સિમ્પટમ્સ છે એ જુદા જુદા માત્રાની અંદર જોવા મળે. તો અત્યારે એક ચોખવટ આપણે કરીએ કે જે બી મેનોપોઝના સિમ્પટમ્સ અમે તમને વર્ણવ્યા એ દરેક સ્ત્રીની અંદર જુદા જુદા માત્રામાં, એટલે કે એની ઇન્ટેન્સિટી દરેકમાં જુદી જુદી હોય. કોઈકને કંઈ ના થાય અને કોઈકને ઘણું બધું થાય, પણ જેમ આપણી હાથની રેખાઓ જુદી જુદી છે એમ દરેકની મેનોપોઝના સિમ્પટમ્સ આવવા અને એની સમજ મેળવવી એ આપણા માટે અત્યારે સૌથી અગત્યનું છે. શૈલી, ઓવર ટુ યુ. વેરી ટ્રુ. બહુ સરસ એક્સપ્લેન કર્યું. સો નાઉ એક હોટ ફ્લશીસ નામની તકલીફ, એટલે પરસેવાથી સ્ત્રી રેપ જેપ થઈ જાય છે, એનો આખો પીલો ઓસીકું ભીનું થઈ જાય છે. તો આની માટે તમારું શું કહેવું છે? વોટ ઇઝ યોર ટેક ઓન ધીસ? હોટ ફ્લશીસ એટલે ગુજરાતીમાં ઠંડી ગરમીના ઉકળાટા. હોટ ફ્લશીસ મતલબ ધીસ ઇઝ ધ કોમનેસ્ટ સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ ઓફ મેનોપોઝ. માઇલ્ડ ફોર્મમાં હોય જ્યારે ઓછી માત્રામાં, એટલે ત્યારે ખાલી ગરમીના ઉકળાટા લાગે, પણ પરસેવો કે પસીનો ના વળે. જ્યારે મોડરેટ માત્રામાં હોય ત્યારે ગરમી થાય, ઉકળાટ લાગે, અને સાથે સાથે ખૂબ પસીનો અને પરસેવો પણ વળે. જ્યારે સિવિયર ફોર્મમાં હોય ત્યારે ગરમી થાય, ઉકળાટ થાય, સાથે સાથે ખૂબ પસીનો વળે અને હૃદયના ધબકારા વધી જાય. જે કંઈ તમે કામ કરતા હોય એ કામમાં તમારું ધ્યાન લાગે નહીં, તમારે બેસી જવું પડે, તમારું રૂટીન ખોરવાઈ જાય, તમે સૂતા હોય તો તમારું સ્લીપે ડિસ્ટર્બન્સ થાય, અને
આ હોટ ફ્લશિસના કારણે જ પેશન્ટો આપણી પાસે એટલે ડોક્ટર પાસે બતાવવા આવતા હોય છે, બીકોઝ દે ડોન્ટ નો કે આ શું થઈ રહ્યું છે એમની પાસે, એમની સાથે ફર્સ્ટ ટાઈમ એ લોકો જીવનમાં આવું એક્સપિરિયન્સ કરતા હોય છે. અને એના માટે સિમ્પલ રેમેડી અમે એવી આપતા હોય છે કે પંખા એસી બરાબર રાખે, કુલ પેડ્સ વાપરે, શાંતિ રાખે, મેડિટેશન કરે, સારી રીતે નાહી ધોઈને સુવાનું રાખે. આ બધા કોમન ઇલાજ હોય છે. બાકીના જે ઇલાજો હોય છે એ અમે રૂટીન ઇન્વેસ્ટિગેશન કરીને પછી આપતા હોઈએ છીએ. આની માટે મેડિસિન્સ બી અવેલેબલ છે, જે પોતપોતાના ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરી તો એ શ્યોરલી તમને કહી શકશે. ઓકે, હવે આગળ આપણે વધીએ કે એક લેડીને આ ટાઈમે એમ થાય કે મારી સ્કિન ધ કોસ્મેટિક પાર્ટ સુંદર દેખાતી હોય તો તે એટલી સુંદર ના દેખાતી હોય, તો એને રોડું આવે, થોડુંક ડિપ્રેશન આવે, દાંત, આંખ એ બધામાં બી એને પ્રોબ્લેમ્સ થતા જણાય છે. તો આને તમે કઈ રીતે પેશન્ટને કાઉન્સેલ કરશો, કઈ રીતે એને સમજાવશો આના વિશે? આપણે જેમ અગાઉ સમજ્યા તે પ્રમાણે કે અંતઃસ્ત્રાવના ફ્લક્ચ્યુએશન અને અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન હોર્મોનની ઘટતી જતી માત્રાના લીધે સ્કિન, નખ, વાળ અને આંખ, દાંત આ બધી જ વસ્તુઓ ઉપર એની અસર થાય છે. એટલે મેનોપોઝની અવસ્થામાં માત્ર ગાયનેકોલોજિસ્ટ નહીં પણ આંખના ડોક્ટર, ડેન્ટલ સર્જન, જરૂર પડે તો સ્કિનના ડોક્ટર, એની પણ આપણે મુલાકાત લેવી જોઈએ. તો જો સ્કિનની વાત કરીએ, નખની વાત કરીએ અને હેરની વાત કરીએ તો સૌથી વધારે અગત્યનું છે હાઇડ્રેશન. પાણી ખૂબ માત્રામાં પીવું જોઈએ. તો એની એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે દર 20 કિલો વજને 1 લીટર પાણી જોઈએ. એટલે સપોઝ આપણું 60 કિલો વજન હોય તો તમારે 3 લીટર પાણી પીવું જોઈએ, અને જો ઉનાળો હોય તો 1 લીટર એક્સ્ટ્રા પાણી. તો ઓન એન એવરેજ દરેક સ્ત્રીએ 3 લીટર જેટલું પાણી તો પીવું જ જોઈએ. ચામડી શુષ્ક બને છે કારણ કે ચામડીની નીચે જે કોલેજન અને ઇલાસ્ટિન નામના તત્વ છે એ ઓછા થાય છે. એટલે ચામડી પાતળી બનવી, લૂઝ પડવી, એની અંદર કરચલીઓ પડવી, લચી જવી, ફેસ ઉપર આ ભાગની ઉપર ક્રીઝ આવવી, તો આ બધું, અને આંખની નીચેના ભાગની અંદર પાઉચીસ આવવા, તો આ બધા સિમ્પટમ્સ એ મેનોપોઝના સિમ્પટમ્સ છે. કેટલીક વખત બ્લેક કલરના ડાઘ પણ પડે છે. હવે જ્યારે આપણે બહાર નીકળીએ, એટલે ખાસ કરીને બપોરના સમયે જો આપણે બહાર નીકળતા હોઈએ અથવા તો રૂટીનલી 40+ ની અવસ્થામાં તમે સનસ્ક્રીન લોશન જે 30 SPF કે એનાથી વધારે ધરાવતું હોય એવું સન પ્રોટેક્શન ફેક્ટર વાળું લગાવી અને પછી જ સનસ્ક્રીન લોશન લગાવી અને પછી જ બહાર નીકળવું જોઈએ. સામાન્ય રીતે આપણે જે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીએ એ વિન્ટર સિઝનમાં કરતા હોય છે, પણ 40+ એજ પછી નાહીને રોજ જે સવારે આખા શરીર ઉપર સારું મોઇશ્ચરાઇઝિંગ લગાવવું જોઈએ. એ ઉપરાંત જ્યારે રિંકલ્સ હોય તો તમે તમારા સ્કિનના ડોક્ટરને મળો અને રેટિનોલ વાળા ક્રીમ એ લોકો તમને આપશે. તમને અમુક મોઇશ્ચરાઇઝરથી રેશિસ થતા હોય તો ફ્રેગ્રન્સ ફ્રી મોઇશ્ચરાઇઝર પણ વાપરી શકાય. વાળ માટે જોઈએ તો હોટ ટોવેલ ટ્રીટમેન્ટ, સ્કાલ્પનું પ્રોપર ઓઇલ મસાજ થવું જોઈએ. આપણે વાળની ઉપર ઓઇલ નથી લગાડવું, પણ એના રૂટ્સની અંદર પ્રોપર ઓઇલ મસાજ એટલીસ્ટ અઠવાડિયામાં 2 થી 3 વખત થવું જોઈએ. હેર સ્પા અને જે બી કલર વાપરીએ એ બને ત્યાં સુધી એમોનિયા ફ્રી, અને જો એને નેચરલ રાખીએ તો એના જેવું ઉત્તમ એકે નથી. આંખ માટે કહું તો ડ્રાયનેસ આંખની અંદર ખાસ લાગે તો એના માટે લુબ્રિકન્ટ આઈ ડ્રોપ્સ આપણે યુઝ કરી શકીએ છીએ. સ્ક્રીન ટાઈમ એટલે કે કોમ્પ્યુટર, લેપટોપનો જે સમય છે આપણો એ બહેનો પ્લીઝ ઓછો કરજો, અને નાના સ્ક્રીનમાં નજીકથી જોવાથી આંખ બગડે એ પણ સમજવું એટલું જ જરૂરી છે. ખોરાકની અંદર વિટામિન ડી અને વિટામિન એ વાળો એટલે કે લીલા શાકભાજી, પાલક, રેડ કલરના જે બધા ગાજર એ બધું વધારે લેવું જોઈએ. અને છેલ્લે દાંત માટે જેમ આપણે મોર્નિંગમાં બ્રશ કરીએ છીએ એવી રીતે રાત્રે બ્રશ કરીને જ સૂઈ જવાનું. બ્રશ જે ખોરાક છે એ દાંતની વચ્ચે ભરાયેલો રહે તો ઇન્ટરડેન્ટલ બ્રશ અથવા તો ફ્લોસ આપણે વાપરી શકીએ. મિનિમમ વર્ષની અંદર 2 વખત ડેન્ટિસ્ટની વિઝિટ કરવી જ જોઈએ, અને તમારા દાંતની પ્રોપર કાળજી રાખવી જોઈએ, અને ડેન્ટિસ્ટની સલાહ પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે સમયાંતરે ફ્લોસિંગ પર કરાવવું જોઈએ. પૂરતું પાણી પીવાનું જેથી મોં પણ ડ્રાય ના થાય, અને ખાસ કરીને જ્યારે ખોરાક લઈએ અથવા તો કોલ્ડ ડ્રિંક પીએ બને ત્યાં સુધી ફ્રેશ ફ્રૂટ અને સલાડ વધારે ખાવા, જેથી દાંતને કસરત મળે
અને દાંતના જે એનિમલ્સ છે અને દાંતના રૂટ્સ છે એને શુગર જેટલી બને એટલી ડાયરેક્ટ શુગર આપણે ઓછી લેવી જોઈએ. એટલે ફ્રેશ અને આખા ફ્રૂટ અને સલાડ લેવાનું કરવું જોઈએ. એટલે આ રીતે તમારે દાંત, સ્કિન, આંખ અને સ્કિન અને હેર અને નેલ આ બધાની કેર એટલી જરૂરી છે. મેડમ તમને એમ કહી દીધું કે તમારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવાનું અને દરેક ડિપાર્ટમેન્ટનો વિઝિટ કરવાનો છે. ઓકે, નેક્સ્ટ. સો એક કોમન સમસ્યા હોય છે કે લેડીઝ હવે 40+ થઈ ચૂકી છે અને એને થોડીક શરમ આવતી હોય કે ગર્ભ નિરોધક એટલે બાળક ના રહી જવું જોઈએ. તો એની માટે એ સલાહ પૂછવા માટે ક્યારેક દે ટેક ઇટ વેરી લાઇટલી કે હવે આટલા મોટા થયા હવે શું બાળક રહેવાની, એવી ચિંતા ક્યાંક એના માઇન્ડમાંથી એ સ્લીપ થઈ જતી હોય છે. એઝ વેલ ઘણી વાર એવું બને કે હવે તો ઇરેગ્યુલર પીરિયડ્સ થઈ જ ગયા છે ને, મને ક્યાં પ્રેગ્નન્સી રહેવાની. એન્ડ પછી વન ફાઇન ડે એ લોકો આપણી ઓપીડીમાં આવતા હોય છે વિથ પ્રેગ્નન્સી. તો આવી સિચ્યુએશન પછી એમ્બેરેસિંગ થઈ જાય છે. તો કોન્ટ્રાસેપ્શનની એડવાઇસ આવા લેડીઝને આપણે શું આપીશું? જેમ તમે કીધું એમ કે ઘણા બહેનો એવું જ માનતા હોય ને સમજતા હોય કે 40 પછી શું બાળક રહેવાનું. ને હવે તો અમે આવે ને તો કે મેડમ અમારે તો ઇનફ્રિક્વન્ટ ઇન્ટરકોર્સ હોય છે, અમે કરતા જ નથી, મહિને એકાદ વાર માંડ હોય. એટલે એને એમ થાય કે મહિને એકાદ વાર કરો એટલે સંબંધ કરો ત્યારે વાપરવાની જરૂર હોતી નથી. પરંતુ એવું નથી. 40 પછી બી બહેનોને બાળક રહેવાના ચાન્સ 1 to 2% હોય છે. એટલે તમે જ્યાં સુધી ઓપરેશન ના કરાયું હોય અને જ્યાં સુધી તમને માસિક આવતું હોય, મેનોપોઝ આવી ના ગયું હોય, ત્યાં સુધી તમે બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ હસબન્ડ તમારા કોન્ડમ યુઝ કરી શકે અથવા તો તમે ગર્ભ નિરોધકની ગોળીઓ વાપરી શકો તમારા ડોક્ટરની સલાહ મુજબ. કારણ કે 40 પછી ગર્ભ નિરોધકની ગોળીઓ વાપરવી હિતાવહ તો છે, પણ તમારા ડોક્ટર જે લખી આપે એ પ્રમાણે લેવી જરૂરી છે. તો એના માટે ખાસ તમે ડોક્ટરને મળો. હું હવે પૂછવા માંગીશ કે જે એક પ્રશ્ન હતો, ઊંઘ નથી આવતી, સ્લીપલેસનેસ મીન્સ ઇનએબિલિટી ટુ સ્લીપ પ્રોપરલી, ઊંઘ ન આવવી, એની માટે આપણે મેનેજ કઈ રીતે કરીશું? હવે જે ઊંઘની સમસ્યા છે ને એ ઘણા બધા પેશન્ટને હોય છે. એમાં 2 પ્રકારે હોય. એક તો ઊંઘ ન આવવી અને બીજું એવું હોય કે ઊંઘ તો આવી જાય પણ વહેલી સવારે ઊંઘ ઉડી જવી. બરાબર, આ બંને હોઈ શકે છે. તો એના માટે ઘણા બધા કારણ પણ હોઈ શકે અને ઘણી વખત હોટ ફ્લશના લીધે પણ સ્લીપ ડિસ્ટર્બન્સ થતું હોય છે. તો આપણે એના માટે શું કરી શકીએ? તો એને કહેવાય કે સ્લીપ હાઇજીન. તો સૌથી અગત્યની વસ્તુ એ કે એકદમ રેગ્યુલર સમયે આપણે રોજ સૂઈ જવું જોઈએ અને રેગ્યુલર સમયે આપણે ઉઠવું જોઈએ. બીજી વસ્તુ કે તમે પથારીમાં ગયા અને તમને ઊંઘ નથી આવતી તો આપણે તરત મોબાઈલ ચાલુ કરીએ, ટીવી ચાલુ કરીએ, કમ્પ્યુટર ચાલુ કરીએ, સ્ક્રીન ટાઈમ પસાર કરીએ અને પછી અડધી પોણી કલાક પછી આપણે સૂઈ જઈએ. તો એ પણ હવેથી કરવાનું નથી. જો 30-15-20 મિનિટ તમે ટ્રાય કરો અને તમને ઊંઘ ના આવે તો પથારીમાંથી ઊભા થઈ જવાનું, બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની, પણ બેડમાં એમને પડ્યા કોઈ જ પ્રકારની એક્ટિવિટી કરવાની નહીં. રાત્રે સૂતા પહેલા નાહી લેવાનું. જે આપણો બેડરૂમ છે એમાં કોઈ સ્ક્રીન રાખવાના નથી અને એનું વાતાવરણ છે એની લાઇટ્સ છે એ આપણે ડીમ લાઇટ રાખવાની. પ્લસ ઘણી વખત ઘણાને રાત્રે જમવામાં ચા, કોફી એવી વસ્તુઓ લેવાની આદત હોય છે. તો કેફીન વાળી વસ્તુઓ એક રાત્રે સૂતી વખતે ઓછી લેવાની. અને સૂવાના 2 કલાક પહેલા જો તમે સાંજના ટાઈમે કસરત કરતા હો તો તમે કસરત કરીને તરત સૂવા જશો તો તમને ઊંઘ નહીં આવે. એટલે જો કોઈ પણ પ્રકારનું વોકિંગ કે એવું કંઈ કરતા હોય તો એ 2 કલાક પહેલા કરવું. હવે ઘણાને રાત્રે સૂતી વખતે વારંવાર વોશરૂમ, બાથરૂમ જવા માટે ઊભા થવું પડતું હોય તો એના માટે પણ એવી સમજ આપી શકીએ કે 7 થી 8 વાગ્યા પછી જે પાણી છે એ જે મેક્સિમમ જે કંઈ પીવું હોય એ દિવસ દરમિયાન વધારે લેવું, જેથી રાત્રે તમારે વારે એના માટે ઊભા ના થવું પડે અને તમારું સ્લીપનું ડિસ્ટર્બન્સ જેટલું બને એટલું ઓછું થાય. અને છેલ્લે કે જે બપોરની ઊંઘ છે, આપણા સૌરાષ્ટ્ર માટે એવું કહેવાય કે બપોરે બધું બંધ થઈ જાય અને બધા સૂઈ જાય. તો હવે 40 વર્ષની ઉંમર પછી આપણે આપણી જે બપોરની ઊંઘ છે એ જે લાંબો ટાઈમ ન લેતા માત્ર એક થોડી નેપ એટલે કે 15-20 મિનિટ લઈ
અને જો એ રીતે આપણે સ્લીપ હાઇજીન મેન્ટેન કરશું તો 70% પ્રોબ્લેમ ઓછા થઈ જશે. અને તે છતાં પણ જો તમને ઊંઘ ના આવે અને તમે બીજે દિવસે ડિસ્ટર્બ રહો, તમે કામ ન કરી શકો, બાળકોનું ધ્યાન ન આપી શકો, રસોઈ કરવામાં કંટાળો આવે એવું થાય, તો ચોક્કસ તમે તમારા ગાયનેકોલોજીસ્ટને મળો. એના માટે સ્પેસિફિક ચોક્કસ પ્રકારની દવાઓ પણ છે. એવી દવાઓ પણ છે કે જેનાથી તમને કોઈ ડિપેન્ડન્સી નહીં થાય અને છતાં પણ મગજ શાંત પડશે અને ઊંઘ આવી જશે. તો સ્લીપ હાઇજીન એ પણ ખૂબ અગત્યની વસ્તુ છે. હા મેમ, ગ્રેટ એક્સપ્લેનેશન. મારો નેક્સ્ટ પ્રશ્ન છે, એક બોન્સ એટલે હાડકા અને સ્નાયુઓ, આ એક માણસ માટે જરૂરી વસ્તુ છે. લાઈક એ લોકોને એડવેન્ચર કરવું છે, બધે જવું છે, બટ લાઈક બોન હેલ્થ, તો આપણા હાડકાઓની કેર આપણે કઈ રીતે કરીશું? મેનોપોઝ દરમિયાન અને પેરીમેનોપોઝ બે વખત દરમિયાન હાડકા પોલા પડે, પોચા થાય અને બટકણા થાય છે. આથી એમાં ફ્રેક્ચર થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. એને અમે ઓસ્ટિયોપોરોસિસ કહીએ છીએ. એટલે ઓસ્ટિયોપોરોસિસનું પ્રિવેન્શન કરવું એ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે મણકા ઘસાવા, સાંધા ઘસાવા, એને કારણે કમરના અને ગોઠણ પગના દુખાવા રહેવા, એને અમે ઓસ્ટિયો આર્થરાઇટિસ કહીએ છીએ. એટલે આ બે વસ્તુ કોમનેસ્ટ છે અને એ બહુ ઇઝીલી પ્રિવેન્ટેબલ છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે લોકો જલ્દીથી પ્રિવેન્શન માટે જલ્દીથી કંઈ કરતા હોતા નથી. હવે એના માટે થઈને આપણે પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ? તો આપણને ખબર જ છે કે 5000 સ્ટેપની એપ આવે જ છે, બધા ઘડિયાળ પહેરે છે, મોબાઈલમાં એની એપ આવે છે, 10,000 સ્ટેપ્સ રોજ ચાલો. પછી એમ બી પેલું છે ને કે 40 પછી 40 મિનિટ નહીં ચાલો તો ક્યાંય નહીં ચાલો, પણ રેગ્યુલર વોકિંગ 5 days a week જરૂરી છે. સાથે સાથે એક્સરસાઇઝ 5 days a week જરૂરી છે. 1 કલાક રોજનો તમારો તમે તમારા માટે કાઢો. હવેથી બહેનો એ 40 વર્ષ થઈ ગયા છે તો 1 કલાક ન કાઢી શકો, તમે કાઢી જ શકો. તો એ 1 કલાકમાં તમારે એક્સરસાઇઝ કરવાની. શું કરી શકો? એવું નથી કે તમને ના ગમતી હોય ને એવી એક્સરસાઇઝ કરો. તમને યોગા ગમે, તમે યોગા કરો, જીમ ગમે, જીમ ગમે, ડાન્સ ગમે, ડાન્સ કરો, સાયકલિંગ ગમે, સ્વિમિંગ ગમે, રનિંગ ગમે, તમને પિલાટે ગમે તો તમે પિલાટેમાં જોઈન થાઓ, એરોબિક્સ ગમે તો એરોબિક્સમાં જોઈન થાઓ. આ બધી એક્સરસાઇઝથી કંઈક સ્ટ્રેચિંગ થશે, મસલ સ્ટ્રેન્થનિંગ થશે, બ્રીધિંગ એક્સરસાઇઝથી મસલને ઓક્સિજન અને બ્લડ સારું મળશે અને આ બધી બેલેન્સ્ડ એક્સરસાઇઝ છે. તો આ તમે એક્સરસાઇઝ ચાલુ રાખો. પ્લસ હવે અત્યારે કેલ્શિયમ નવું બનતું નથી એટલે આપણે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવી જોઈએ અને વિટામિન ડી સપ્લિમેન્ટ પણ લેવા જોઈએ. રોજનું 800 થી 1000 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ બોડીને આપણા રિક્વાયર્ડ છે, જેટલું આપણને ખોરાકમાંથી મળતું નથી. એટલે કેલ્શિયમ સપ્લિમેન્ટેશન માટે અત્યારથી આપણે 40 વર્ષે ચાલુ કરી દેવું જોઈએ, જેનાથી આપણા બોન્સ સારા રહે. પ્લસ વિટામિન ડી સપ્લિમેન્ટ બી લેવું જોઈએ. બધાને એમ કે આપણે સૂર્યપ્રકાશ તો મળે જ છે, પણ જેમ હમણાં મેડમે કીધું એમ આપણે સનસ્ક્રીન લગાડીને સૂર્યપ્રકાશમાં જવાના છે તો વિટામિન ડી મળવાનું નથી. પ્લસ વિટામિન ડી ક્યારે મળે? જ્યારે તમે 10 વાગ્યાથી 3 વાગ્યાનો એકદમ આકરો તડકો 20 મિનિટ સુધી સનસ્ક્રીન લગાડ્યા વિના થોડા ખુલ્લા કપડાં પહેરેલા, તો તમને વિટામિન ડી એબ્ઝોર્બ શરીરમાં થાય. બાકી કઈ વિટામિન ડી એબ્ઝોર્બ શરીરમાં થવાનું નથી. આપણે અમારા જેવા ડોક્ટરો બી આખો દી હોસ્પિટલમાં બેઠા હોય તો વિટામિન ડી ના સપ્લિમેન્ટ લેવા જ પડે છે. જેના અમે કરાવીએ એના ઓછા જ આવે છે. એટલે આ બે વસ્તુ જરૂરી છે. હું અત્યારે આ કહીશ કે બોન હેલ્થ બહુ જરૂરી છે, ખૂબ જરૂરી છે. કારણ કે જો બોન સારા હશે તો જ તમારી મૂવેબિલિટી, ફ્લેક્સિબિલિટી રહેશે. પરફેક્ટ આન્સર છે. નાઉ આપણે હવે કરીએ કે બહુ કોમન પ્રશ્ન હોય છે લેડીઝનો, બધાના મનમાં અત્યારે જે કોઈ જોવે છે એને ચાલતો જ હશે, શું મારે હોર્મોન્સ લેવા જોઈએ? આ વર્ડ હોર્મોન્સ થી ઘણો એક ભય હોય છે કે હું હોર્મોન્સ લઈ શકું? હોર્મોન્સ એટલે હેવી દવા, એ લેવાય ના લેવાય, ઓર ટુ જસ્ટ ગો ધ નેચરલ વે? સો આના વિશે પ્લીઝ થ્રો સમ લાઇટ, કંઈક પ્રકાશ પાડો આના ઉપર. આમાં હું નેચરલ વે તરફ જઈશ અને અમીબેન હોર્મોનલ થેરાપી વિશે કહેશે. હવે જ્યારે આપણને એમ થાય છે કે 40 થી 50 ના શરીરને, આપણી શરીર જે છે એ મિડ વે આવી ગયું છે, આપણી મિડ લાઈફ થઈ ગઈ છે, એ શરીરમાં જે ફેરફાર થાય છે એ કુદરતી છે અને આપણા પુખ્તતાનો હિસ્સો છે. મીન્સ આપણે મેચ્યોર થઈ રહ્યા છીએ, એને આપણે ક્રાઇસિસ ન ગણીએ. ઇટ ઇઝ નોટ અ મિડ લાઈફ ક્રાઇસિસ.
આફત ના ગણો, એને અવસર ગણો, અને એને અવસર ગણી અને એને સમજી એની સામે ઝઝૂમી આપણી અંદરની હિલિંગ સિસ્ટમને એક્ટિવેટ કરી અને તંદુરસ્ત રહીએ તો મેનોપોઝ જેવું કાંઈ છે નહીં. આપણા વડલાઓ જ્યારે હતા ત્યારે એ લોકો કોઈ આવું લીધું હતું? કઈ નહોતું લીધું. તો આપણે શું કામ આટલા બધા ટેન્શનમાં રહીએ છીએ? હવે નોર્મલ મેનોપોઝ આપણને આવી જાય પછી આપણે આપણી તંદુરસ્તી જાળવી રાખવા માટે 4 વસ્તુ કરવાની. સૌથી પહેલા જીવનશૈલીમાં બદલાવ, ડાયટમાં મોડિફિકેશન, એક્સરસાઇઝ અને હર્બલ મેડિકેશન. હર્બલ મેડિકેશનમાં એક ફાઇટોઇસ્ટ્રોજન કરીને આવે છે જે પ્લાન્ટમાંથી બને છે. હવે ઇસ્ટ્રોજન આપણા બોડીમાં ઓછું થઈ ગયું છે. આ જે ઇસ્ટ્રોજન છે એ ફાઇટોઇસ્ટ્રોજન છે, એટલે કે પ્લાન્ટ મેડિસિન છે. સાવ પ્લાન્ટમાંથી જ ઇસ્ટ્રોજન મળે છે, એ આપણે ખાઈએ એટલે આપણને સારું લાગે. હવે ઈ ફાઇટોઇસ્ટ્રોજન આપણને ખોરાકમાંથી બી મળે અને દવામાંથી બી. એની દવા બી આવે છે અને ખોરાક બી આવે છે. તમે ખોરાકમાંથી લ્યો તો એમાં સોયાબીનમાંથી મળે, ઉગાડેલા કઠોળમાંથી મળે, અળસીના બીમાંથી મળે, સૂરજમુખીના બીમાંથી મળે, અમુક ફ્રૂટ્સમાંથી જેમ કે એપલ છે, ગ્રેપ્સ છે, બેરી છે, પ્લમ છે, પેર છે. પછી વેજીટેબલ્સ જેમ કે પાલક, કેબેજ, ગાર્લિક, ઓનિયન અને નટ્સમાં આલમંડ છે, ડેટ્સ છે, એપ્રિકોટ્સ છે. પછી દાળ, રાજમા, એ બધામાંથી, સોયાબીનમાંથી અને આ બધા. તો આ ફાઇટોઇસ્ટ્રોજન વાળી દવા અથવા તો ખોરાકની જરૂરી ફેરફાર કરવા જરૂરી છે. પ્લસ ડાયટ અને એક્સરસાઇઝ માટે અમે હમણાં જ કહેવાના છીએ, બે આખો લાંબો ટોપિક લઈશું. અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે શું? તો કે તમારી જીવનશૈલીમાં બદલાવ. તો કે શું બદલવાનું? તો કે તમારું શરીર સપ્રમાણ રાખો, જાતીય જીવન જાળવી રાખો, તમારી લાગણી અને ઇમોશન્સને સમજો, એને એક્સેપ્ટ કરો, નવું રોજ શીખો, નવા શોખ વિકસાવો, નવા ફ્રેન્ડ સર્કલ સાથે પ્રવાસમાં જાઓ, ટ્રીપમાં જાઓ, પ્રવૃત્તિમય જીવન ગાળો, તમારા હસબન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો, બાળકો અને વડીલોની કેર કરો, તમારી તંદુરસ્તી અને મંદુરસ્તીનું ધ્યાન રાખો. નવા અત્યારે એસોસિએશન એટલા બધા હોય છે કે જે દર મહિને કંઈક પ્રોગ્રામ બનાવતા જ હોય છે. તો એવા ગ્રુપમાં જોડાઈ જાઓ. ટૂંકમાં બેઠાડું જીવન ના જીવો, હંમેશા કામ કરતા રહ્યો અને જો જરૂર લાગે તો એક્સપર્ટની સારવાર લો. હિનાબેને આપણને બહુ જ સરસ રીતે સમજાયું કે નેચરલ વેમાં આપણે મેનોપોઝને જો સમજીએ અને સ્વીકારીએ તો એ મોટાભાગની આપણી તકલીફો દૂર થઈ જાય. છતાં પણ ક્યારેક આપણે મેનોપોઝ માટે હોર્મોન થેરાપી જેને કહેવામાં આવે છે એ જરૂરી છે. તો હોર્મોન થેરાપી એની જરૂર કોને પડશે? તો એ માટે 2 વસ્તુ હું તમને સમજાવીશ કે આપણા 1001 બેન આપણી વચ્ચે એવી હોય છે કે જેને પ્રીમેચ્યોર મેનોપોઝ આવે, એટલે કે 38-40 વર્ષની પહેલા. અને કેટલાક બહેનો એવા હોય છે કે જેને અર્લી મેનોપોઝ આવે, એટલે કે 40 થી 45 ની વચ્ચે. એને અર્લી મેનોપોઝ કહેવાય. તો જેને પ્રીમેચ્યોર મેનોપોઝ છે 40 વર્ષ કરતા પહેલા, એને આપણે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી નેચરલ મેનોપોઝની એજ સુધી આપતા હોઈએ છીએ. અને એ ઉપરાંત જેને 45 વર્ષથી 52 વર્ષના સમયગાળામાં પીરિયડ સાયકલ જતું રહે છે અને સખત હોટ ફ્લશ થાય કે જેના કારણે તમને ઊંઘ ના આવે, ખૂબ બધા સાયકોલોજીકલ સિમ્ટમ્સ હોય કે જેને કોઈ સાયકિયાટ્રિક ડિસઓર્ડર ના હોય, અથવા તો ઓસ્ટિયોપોરોસિસ થયું હોય, અથવા તો એને ઓસ્ટિયોપિનિયા હોય. તો આ બધા જે પેશન્ટ છે એને માટે ક્યારેક જો જરૂર પડે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે, એને કોઈ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ના હોય, એને કોઈ હૃદય રોગ ના હોય, એને લોહી ગંઠાવાના કોઈ રોગ ના હોય, લીવરના પ્રોબ્લેમ ના હોય, તો એ બધું જ રૂલ આઉટ કર્યા પછી હોર્મોનની દવા આપવામાં આવે છે. હોર્મોનની જે થેરાપી છે એ પ્રિવેન્શન માટે આપણે નથી આપતા, પણ સારવારના ભાગ સ્વરૂપે આપણે આપીએ છીએ. 60 વર્ષ પછી પણ હોર્મોનની દવાઓ બને ત્યાં સુધી આપતા નથી. એટલે જો તમારા ડોક્ટર તમને સલાહ આપે, બધા જ કોન્ટ્રાઇન્ડિકેશન્સ રૂલ આઉટ કરીને હંમેશા કોઈ પણ ડોક્ટર છે, ગાયનેકોલોજીસ્ટ છે, એ ઇફેક્ટિવ મિનિમમ ડોઝમાં ઓછામાં ઓછા સમય માટે હોટ ફ્લશ, ઓસ્ટિયોપોરોસિસ, જેનાઇટોયુરિનરી સિમ્ટમ્સ અને સાયકોલોજીકલ સિમ્ટમ્સ માટે હોર્મોન થેરાપી 60 વર્ષથી ઓછી ઉંમર અથવા તો મેનોપોઝ પછીના 10 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન જ આપે છે. અને આ દવાથી કેન્સર થતું નથી. એટલે આ ભય કાઢી ચોક્કસ ડોક્ટરની સલાહ પ્રમાણે જ આ દવાઓ લઈ શકાય છે.
યસ, સાચી વાત કીધી તમે મેડમ. ઓકે. લોકોને ઘણો ઇન્ટરેસ્ટ પડશે આમાં that ડાયટ લાઈક નવી નવી વાનગીઓથી આપણે આ 40+ થઈએ એટલે લાઈક થોડુંક ટાઈમ બી વધારે મળતો હોય, એવું બને કે બિઝી વુમન હોય તો એને થોડુંક ટાઈમ મળે, તો શી વુડ લાઈક ટુ એક્સપ્લોર કે હું એવો કયો ડાયટ લઈ શકું કે જે મારા બોડીમાં થતા હોર્મોનલ ચેન્જીસને અનુકૂળ હોય, એઝ વેલ એઝ એક્સરસાઇઝીસ એવી કે જે મારા બોડીને અનુકૂળ હોય, મારા હાઇટ ને વેઇટ ને, લાઈક 60-year-old વુમન હોય, 60 વર્ષની જે સ્ત્રી હોય એની એક્સરસાઇઝ જુદી હોય, 70 યર વાળાની જુદી હોય, 40 ની જુદી અને 50 ની જુદી. તો તમે આના વિશે અમને કંઈક જાણકારી આપો. ડાયટ એવો હોવો જોઈએ જે સમતોલ પણ હોય અને પોષણક્ષમ બી હોય, મતલબ બેલેન્સ એન્ડ ન્યુટ્રિશિયસ. બરાબર. હવે ડાયટ આપણે કેટલી કેલરી જરૂરી છે એના ઉપરથી આપણે આગળ વધીએ. જો આપણે સેડેન્ટરી લાઈફ એટલે બેઠાડું જીવન જીવતા હોય, ઘરનું ખાલી રૂટીન કામ કરતા હોય, બાકી કામવાળી કામ કરતી હોય તો 2000 કેલરી જ જોતી હોય, અને મોડરેટ એક્સરસાઇઝ કરતા હોય કે જે થોડું ઘણું વર્ક કરતા હોય વધારે, એને 2200 થી 2300 કેલરી જોતી હોય છે, અને જે ખૂબ હેવી વર્ક કરતા હોય, મજૂર વર્ગ હોય, એને જ 2800 કેલરીની જરૂરિયાત હોય છે. બાકી મેનોપોઝલ એજમાં તમને 2000 કેલરીથી વધારે રિક્વાયરમેન્ટ હોતી નથી. હવે આ રોજની 2000 કિલો કેલરી તમે કેવી રીતે કરશો? તો કે એમાંથી 50 થી 60% કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ડાયટ અને હાઈ ફાઈબર લેવાનો, પ્રોટીન 15% લેવાનું અને ફેટ લેસ ધેન 30% લેવાનું. તો કેવી રીતે આપણે ચેન્જ કરવાનું? તો કે 100 ગ્રામ ફ્રૂટ એટલે રોજનું 2 ફળ તમે ખાઈ શકો, 300 ગ્રામ વેજીટેબલ એટલે 2 કે 3 વખત તમે એક સલાડ લ્યો, એક શાક લ્યો, સાંજે પાછું શાક લ્યો અથવા દાળ લ્યો, તો એમાં વેજીટેબલ્સ સાથે દાળ થઈ જાય. અને મેડમે કીધું એમ ગ્લાસીસ ઓફ વોટર બી બરાબર, જેટલું હાઇડ્રેશન લેસ રહેશે એટલું ડાયજેશન સારું રહેશે. શું ઓછું કરવાનું? તમે કહો છો એમ બધું તળેલું ને અત્યારે ભાવે ખરા અને એડિક્શન થઈ જાય તો હેરાન થઈ જાય, પણ આપણને ખબર છે એમ 4 સફેદ વસ્તુ ઘટાડવી જોઈએ, જેમ કે શુગર છે, સોલ્ટ છે, મેંદો છે, ચીઝ બટર ઓઇલ છે. બરાબર. શુગર કેટલી લેવી જોઈએ? બધા એમ કે હું તો કઈ ખાતી જ નથી, હું તો કઈ ખાતી, કોમન જ પ્રોબ્લેમ, તો એક મારું વજન ઘટતું નથી. સૌથી પહેલા આપણે પૂછીએ કે તમે શું જમો છો, તો કે હું 2 રોટલી ખાઉં, સવારે ચા ને ભાખરી ખાઉં, સાંજે આ ખાઉં, તો એને એમ થાય કે હું કઈ ખાતી જ નથી. પણ કાર્બોહાઈડ્રેટ માંથી બી આપણને સુગર મળે, એટલે રૂટીન તમે સફેદ સુગર જે વાપરતા હોય રોજની 2 થી 4 ચમચી ટેબલ સ્પૂન, નાની ચમચી એટલું જ લેવાની જરૂર હોય છે. નિમક છે એ પણ એક પર્સને 1 જ ચમચી લેવી જરૂરી છે, અને ઓઇલ આપણે જે કઈ ઓઇલ વાપરતા હોય એ તમારે 4 થી 5 ચમચી એક પર્સન માટેનું જરૂરી છે. જો હવે આ રીતે આપણે કરીએ તો એક માણસનું આખા મહિનાનું 1.5 લીટર તેલ વપરાય, અને તમે 2 જણા હોય તો 1 લીટરની બોટલ પૂરી કરો. એવું કોઈને થાય છે? આપણે તો આખો દિવસ તળવાના ને ઓલાવાના આ ને તેને બધું ચાલતું જ હોય છે, પણ એના માટે આપણે થઈને થેપલા, પરોઠા, પૂરી, ફાફડા, જલેબી એ બધું ઓછું કરવું પડે. સૌથી વધુ આપણે કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા એ ઘટાડવા પડે. એ બધું તો ખરેખર 40 આજુબાજુ તમે આવો એટલે બધા લઈ જ લેવા જોઈએ કે હવે હું ઠંડુ નથી પીતી, હવે હું આઈસ્ક્રીમ નથી ખાતી, હું ચોકલેટ્સ નથી ખાતી. ઘી, તેલ, અથાણા, પાપડ, મીઠાઈ, બેકરી આઈટમ એ બી બધી આઈ થિંક બંધ કરો અથવા ઓછી કરો. ધીમે ધીમે તમે ઓછી કરતા જાઓ તો એક દિવસ બંધ જરૂર થઈ જશે. પ્લસ આજકાલ આ બધા ફ્રોઝન ફૂડનું અને પ્રોસેસ ફૂડનું બહુ જ ચલણ નીકળ્યું છે. જી હોય ત્યાં બધું પેકેજ, રેડી ટુ યુઝ એવું જ બધું નીકળ્યું છે, અને એ બધું ખરેખર હાનિકારક છે. આપણે જે સાદું બનાવીએ, ઘરે બનાવીએ, તાજું બનાવીએ, એના જેવું આ કોઈ દિવસ નહીં થઈ શકે. એટલે એ બધા પ્રિઝર્વેટિવ વાળા હશે, એમાં ઘણું બધું એવી વસ્તુ હશે જે આપણા માટે હાઈ સોલ્ટ છે, હાઈ સુગર છે, કન્ટેન્ટ એની એવી હશે. ભલે એ લોકો લખ્યું હોય કે આ વાંધો નથી, પણ એ બધું પેકેજ ઉપર જે લખ્યું હોય એ જ સાચું હોય એવું જરૂરી નથી બનતું. સાથે સાથે આપણે આપણી હેબિટ સુધારીએ તો એમાં રો શાકભાજી ખાવાના, સલાડ ખાવાના ચાલુ કરીએ, સૂપ પીવાના ચાલુ કરીએ, સ્મૂધી પીવાનું, ફ્રૂટ હોય તો તમે સ્મૂધી બનાવો વિધાઉટ શુગર, એવું ચાલુ કરી શકાય. પ્લસ આપણે
કેલ્શિયમ વધુ મળે એવા આપણે આહાર ચાલુ કરી શકાય, જેમ કે દૂધ છે, દહીં છે. મોળું દહીં, મોળું દૂધ બહુ સારું છે. ગાયનું દૂધ પીવો તમે, કાંઈ વાંધો નથી. પનીર છે, રાગી છે, રાજમા છે, કળથી છે, અમુક જાડા અનાજ, જેમ કે હવે આપણે વાપરીએ છીએ કે રાગી વાળો કોઈ લોટ, જુવારનો લોટ હોય, એ બધા મિક્સ કરીને, ઘઉંના લોટની બદલે એ 4 અનાજ મિક્સ કરીને એની રોટલી બનાવતા હોય છે, તો એ બી સારું છે, એમાં કઈ વાંધો નથી. તમે ચણા લ્યો, પછી લીલોતરી બધી શાકભાજી લ્યો, બધા ડ્રાય ફ્રૂટ્સ ખાઓ, તો આઈ થિંક તમારું બેલેન્સ ડાયટ થઈ જશે, તમારી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જશે, અને 2000 કેલરી આસાનીથી પહોંચે. બધા આઈ ડોન્ટ થિંક કે 2000-2200 થી કોઈને વધારે જરૂર છે. હવે ડાયટ પછી આપણે કસરત વિશે થોડું સમજીએ. તો આપણે એવું કહીએ કે કસરત ક્યારે કરવી જોઈએ, તો કસરત એ નાના બાળકથી માંડીને મોટા સુધી બધાએ કરવી જોઈએ. અને WHO ના ગાઈડન્સ પ્રમાણે તમારે એક વીકમાં 150 મિનિટ, એટલે જો આપણે એમ કન્સિડર કરીએ તો રોજનું 30 થી 40 મિનિટની કસરત 6 દિવસ તમે કરો તો એ યોગ્ય છે. હવે કસરતનો પ્રકાર એ તમારી ઉંમર, તમારા બોન્સ, તમારા સ્નાયુ, તમારી કેપેસિટી પોતાની, એ બધાની ઉપર આધાર રાખે. પણ આઈડિયલ એક્સરસાઇઝ પ્રોગ્રામ કેવો હોય એ જો હું તમને સમજાવું તો તમારી કસરતની અંદર અઠવાડિયાની અંદર તમે 4 થી 5 વખત 20 થી 30 મિનિટ એરોબિક એક્સરસાઇઝ. હવે આપણી જેમ ઉંમર થાય ને એમ તમે અમુક કસરતો આપણે ના કરી શકીએ, પણ ઝડપથી ચાલવું, મોડરેટ ઇન્ટેન્સિટી વાળી કસરત કરવાની છે. તો મોડરેટ ઇન્ટેન્સિટી એટલે શું, કે જે કસરત કરતા કરતા તમે બોલી શકો, તમને થોડી શ્વાસોશ્વાસ વધે, થોડા હૃદયના ધબકારા વધે, પણ તમે બોલી શકો, તમે ગાઈ ના શકો, એ ઇન્ટેન્સિટીને મોડરેટ ઇન્ટેન્સિટી કહેવાય. તો એવી કસરત તમારે કરવી જોઈએ. એની અંદર તમે થોડું ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો, બાઇસિકલિંગ કરો, ડાન્સિંગ કરો, ગાર્ડનિંગ કરો, સ્વિમિંગ કરો. આ બધી જે કસરત છે એ આપણે એજ પ્રમાણે કસરત કરવાની જોઈએ. એવી કસરત ના થાય કે જેના કારણે આપણને બેકેક થાય, સ્નાયુનો દુખાવો થાય. આપણે આપણી ઉંમરને અને આપણી કેપેસિટીને સમજી અને એરોબિક એક્સરસાઇઝ કે જેના કારણે આપણું હૃદય અને આપણા ફેફસા એ વધારે મજબૂત બને, શ્વાસની ક્રિયા અને હાર્ટ રેટ વધે, તો એ કસરત 20 થી 30 મિનિટ સુધી આપણે અઠવાડિયામાં 4 થી 5 વખત કરીએ. અને એની સાથે ખૂબ જરૂરી ઓસ્ટિયોપોરોસિસ, હાડકા અને મસલ, એ બંને માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ. હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કસરત એટલે શું, તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ એ આપણા ઇન્ડિવિજ્યુઅલ હાથ, પગ અને કોરના મસલના સ્ટ્રેન્થનિંગ માટે, એનો ટોન વધારે, એનો પાવર વધારે અને એના મસલના ફાઈબર ઇટસેલ્ફને સ્ટ્રેન્થન કરે, એ માટેની કસરત એ ખાસ જરૂરી છે. ઘણા લોકો માત્ર યોગા કરે, માત્ર વોકિંગ કરે, એક નહીં. આ આપણું 40+ નો જે પ્રોગ્રામ છે એ એક બહુ જ સ્પેસિફિક પ્રોગ્રામ છે, જેની અંદર એરોબિક અને મેં બીજું સમજાવ્યું સ્ટ્રેન્થ ટ્રેનિંગ. એ લગભગ 20 મિનિટ સુધી ચાલે અને અઠવાડિયામાં 2 થી 3 વખત કરવાની. દરેક મસલ ગ્રુપને લઈને આ કસરત થાય છે અને દરેક મસલના ગ્રુપ પ્રમાણે 8 થી 10 જુદી જુદી પ્રકારની કસરત હોય. એને વેઇટ સાથે કરી શકાય, મશીન સાથે કરી શકાય, ડમ્બેલ સાથે કરી શકાય, વોટર બોટલ સાથે, બેલ્ટ સાથે કરી શકાય. તો જુદું વેઇટ, અને બને ત્યાં સુધી જ્યારે તમે શીખો છો ત્યારે તમે ટ્રેનરની સાથે રહીને શીખો, એ વધારે જરૂરી છે. અને જુદા જુદા મસલ, અપર પાર્ટ, પગનો પાર્ટ અને કોર, આ બધાને લઈને ઓછા વજનથી ચાલુ કરી અને ધીરે ધીરે વજન વધારતા જતા હોઈએ. અને રિપીટેશન્સ પહેલા તમે 8 થી 10, પછી 12, 15 એવી રીતે રિપીટેશન પણ વધારતા જાઓ. એનો સ્પેસિફિક પ્રોગ્રામ હોય. એટલે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, એરોબિક એક્સરસાઇઝ અઠવાડિયામાં 4 થી 5 વખત 20 મિનિટ થી 30 મિનિટ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ 20 મિનિટ સુધી અઠવાડિયામાં મિનિમમ 2 વખત. અને ત્રીજું કે બેલેન્સ માટે આપણે 60 વર્ષની ઉંમર પછી પડી જઈએ, ફ્રેક્ચર થાય, સ્નાયુ નબળા પડે, એટલે બેલેન્સ ટ્રેનિંગની એક્સરસાઇઝ એ પણ એટલી જ જરૂરી છે. અને આ બધી કસરતની સાથે સાથે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એ પણ એટલી જરૂરી છે. તો સ્ટ્રેચિંગ તમે યોગના જે છે એ, અને લંજીસ અને જે જુદા જુદા પ્રકારના મસલને ઇન્ક્લુડ કરીને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, તો 4 પ્રકારની એક્સરસાઇઝ, અને છેલ્લે બ્રીધિંગ અને પ્રાર્થના અને પ્રાણાયામને એમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. તો આ રીતે પણ દરેકે કરવાની છે, એ નક્કી છે.
અમારા જે દર્શકો છે એમાંથી એમ પ્રીટી શ્યોર કે લેડી એન્ટરપ્રિનર્સ હશે જે સાંભળતા હશે, તો આઈ વિલ લાઈક ટુ ટેલ ધેમ ઓલ્સો કે આવું કોઈ લેડીઝ જેમ અથવા મેનોપોઝ હોટેલ ઇફ સમવન વોન્ટ્સ ટુ સ્ટાર્ટ, તમે કરો અને અમને પણ ઇન્વાઇટ કરજો. સો મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન, તમે કઈ સજેશન આપશો 40+ વુમનને એક રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે? બીકોઝ નાઉઅડેઝ બધા ટાઈપના લેબોરેટરીઝ, ભાભીઓ, દેરાણીઓ, જેઠાણીઓ એકબીજાનું જોઈને આવતા હોય છે કે મેં આ કરાવ્યું, તમે બી આ થાઇરોઇડ કરાવી લો, જો શુગરનો તો હમણાં આમ રાફડો ફાટ્યો છે, તમે એ કરાવો. અને અનનેસેસરી સ્કેર, જ્યાં જરૂર હોય એ વસ્તુ ના થાય અને બિનજરૂરી ઘણું બધું થઈ જતું હોય છે. તો આ વસ્તુને આપણે અટકાવવા માટે આપણે કરેક્ટ રેગ્યુલર હેલ્થ રેજીમ, આપણે હેલ્થ બોડી ચેકઅપ, લેબોરેટરી ચેકઅપ, એ શું આપીશું? આ છે ને એક બહુ સરસ અને બહુ જ અગત્યનો પ્રશ્ન છે. તો આપણા દેશની અંદર અત્યાર સુધી આપણે કેવી સિસ્ટમ છે કે આપણે માંદા પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ, બરાબર. પ્રિવેન્ટિવ હેલ્થ એ આપણી સમજની બહાર છે, પણ આજે આપણે બરાબર સમજીશું કે આપણે રોગને થતો અટકાવવો છે અને કદાચ થાય તો આપણે એને શરૂઆતના સ્ટેજમાં પકડવો છે. તો આને માટે આપણે શું કરી શકીએ? તો 40 વર્ષની ઉંમર પછી તમારે રેગ્યુલર દર વર્ષે તમારા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પાસે જવું જોઈએ. તમે ડોક્ટર પાસે જશો એટલે તમારું હાઇટ, વેઇટ, એના પ્રમાણે તમારું બોડી માસ ઇન્ડેક્સ, એટલે તમે ઓબેસ છો, ઓવરવેટ છો, એ તમને તમારા ડોક્ટર કહેશે. એ પછી તમારો વેસ્ટ સર્કમફરન્સ જોઈ અને એ પણ કહેશે કે તમને કાર્ડિયાક ડિસીઝ થવાની કેટલી શક્યતા છે, તમે કેટલા હેલ્ધી છો. પછી તમારું રૂટીન બ્રેસ્ટ એક્ઝામિનેશન થશે. તમને બ્રેસ્ટ એક્ઝામિનેશન શીખવાડવામાં પણ આવશે, જે બ્રેસ્ટ એક્ઝામિનેશન 20 વર્ષની ઉંમરથી જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે જો મેન્સ્ટ્રુએટિંગ છીએ તો પીરિયડ સાયકલ પછી કરવું જોઈએ, અને મેન્સ્ટ્રુએટિંગ નથી તો કોઈ બી એક ફિક્સ દિવસે જાતે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ ડોક્ટર તમને શીખવશે. એટલે બ્રેસ્ટ એક્ઝામિનેશન, તે પછી ગાયનેક એક્ઝામિનેશન થશે. દરેક ગાયનેકોલોજીસ્ટ પાસે મોટે ભાગે સોનોગ્રાફી હોય, એટલે તે જ વખતે તમારું સોનોગ્રાફી ચેકઅપ પણ થઈ જશે. અને ગર્ભાશયના મુખમાંથી પાણીની તપાસ, એ પેપ ટેસ્ટ વિશેની માહિતી, અને એ પછી પેપ ટેસ્ટ સમયાંતરે 3 વર્ષથી માંડીને 5 વર્ષે કેવી રીતે કરાવવો, ક્યારે કરાવવો અને ક્યારે બંધ કરવો, એ પણ સમજ આપવામાં આવશે, જેથી ગર્ભાશયના મુખના કેન્સરને આપણે થતું અટકાવી શકીએ અથવા તો બહુ જ શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ. આ બધું ચેકઅપ પતી જાય એટલે ગાયનેક ચેકઅપ, સોનોગ્રાફી, પેપ્સમિયર, બ્રેસ્ટ એક્ઝામિનેશન, રૂટીન એક્ઝામિનેશન, બ્લડ પ્રેશર મેઝરમેન્ટ, હાઇટ, વેઇટ, બોડી માસ ઇન્ડેક્સ, આ બધું જ તમારા ડોક્ટર કરશે. અને એ પછી તમને બેઝિક ઇન્વેસ્ટિગેશન લખી આપશે, જેની અંદર રૂટીન હિમોગ્લોબિન, તમારો કાઉન્ટ, તમારું યુરિન એક્ઝામિનેશન, થાઇરોઇડ, લિપિડ પ્રોફાઇલ અને વિટામિન B12 ના જો જરૂર હોય તો તે ટેસ્ટ, અને તમારું કિડની ફંક્શન અને શુગર. આટલા ટેસ્ટ થઈ જાય પછી તમે જ્યારે બતાવવા જાઓ તો એ પ્રમાણે તમને ડોક્ટર ચોક્કસ સલાહ આપે. અને એ પછી હાડકાની ઘનતા માટેનું એટલે કે બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ. હવે 5 વર્ષ તમારા મેનોપોઝના થઈ ગયા છે તો એ ટેસ્ટ કરાવવો પણ એટલો જ જરૂરી છે. તમારા ડોક્ટર તમને ચોક્કસ એ વિશે સમજ આપશે. અને એ ઉપરાંત મેમોગ્રાફી, હવે બ્રેસ્ટની તમારી જાતે ચેકઅપ કરો. દર વર્ષે 40 વર્ષ પછી ડોક્ટર દ્વારા તપાસ કરાવો, અને ડોક્ટરની સલાહ પ્રમાણે તમે કેટલા રિસ્ક ફેક્ટર છે એ પ્રમાણે 1 થી 3 વર્ષના ગાળામાં મેમોગ્રાફી. તો આ એક આખું કમ્પ્લીટ ચેકઅપ થયા પછી જો તમને દવાની જે પણ જરૂર હશે, માનો કે કેલ્શિયમની જરૂરિયાત છે તો તમે ડાયટમાંથી કેટલું કેલ્શિયમ મેળવી શકો છો એ પ્રકારનો ડાયટની સમજ આપશે. અને એ પછી જેટલું જરૂર હોય એ પ્રમાણે કેલ્શિયમ, એક્સરસાઇઝનું પ્રિસ્ક્રિપ્શન અને પાછો ફરીથી ફોલોઅપ. તો આ પ્રમાણે જો આપણે બધા જ બહેનો, એક ડોક્ટર નથી એ, અને બધા જ 40+ ના બહેનો જો આને અનુસરશે તો બ્રેસ્ટ કેન્સર શરૂઆતના સ્ટેજમાં પકડી શકીશું, સર્વાઇકલ કેન્સર થતું અટકાવી શકીશું, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડના પ્રોબ્લેમ છે, એ બધી જ વસ્તુ આપણે ખૂબ વહેલી પિકઅપ કરી શકીશું. તો આ પ્રોટોકોલ આપણે બધાએ ફોલો કરવાનો, એવરી યર ડોક્ટર પાસે જવાનું. તમે સાજા છો તો બી જવાનું. સાચી વાત છે મેમ, સાજા છીએ, સાજા રહીશું એના માટે ખાસ જવાનું. ઓકે, સો
યસ સો ધીસ ઇઝ વન ઓફ ધ ક્વેશ્ચન ફ્રોમ વ્યુઅર્સ. એટલે જે આપણા દર્શકો છે એ લોકો હવે આપણે બધા બહુ આમ ટેકનોલોજી સેવી થઈ ચૂકેલા છે, નાના હોય કે મોટા હોય. હવે તો 40 આવવાના છે એટલે 35 વર્ષની જે લેડી હોય ને એને ત્યારથી જ શરૂઆત થઈ છે કે મારે હવે શું કરવાનું છે નેક્સ્ટ 5 years, જેથી કરીને વેન આઈ હિટ 40 આઈ એમ નોટ ધેટ ટિપિકલ મેનોપોઝલ વુમન. તો એની માટે ગુગલિંગ ઇઝ ધ ન્યૂ ટ્રેન્ડ. તો આની માટે આપણે એ લોકોને ફિલ્ટરિંગ કઈ રીતે કહેશું, આમાંથી કેટલું માનવું અને કેટલું ન માનવું, આના વિશે તમે કંઈક અમને જાણકારી આપો. હું એવું કહીશ કે ઇન્ટરનેટ બેધારી તલવાર છે. એના ફાયદા બી છે અને ગેરફાયદા બી છે. કારણ કે જ્યાં સુધી તમે પોતે તમારા રોગને નથી ઓળખતા અને સિમ્પટમ્સ ગૂગલ કરો છો ત્યારે તમને કશી જ ખબર નહીં પડે. માથું દુખતું હોય તો એ કહેશે કે મગજનો MRI કરો, તમને બ્રેઇન કેન્સર હશે, આ થતું હશે તમે કહેશો કે આમ કરો અને આમ હશે તેમ હશે. એના કરતા તમે પેલા ડોક્ટર પાસે જાઓ, તમારું નિદાન કરાવો. વન્સ યુ હેવ અ ડાયગ્નોસિસ કે તમને આ પ્રોબ્લેમ છે, પછી તમે ઇન્ટરનેટનો યુઝ કરો, અથવા તો ખાલી બેઝિક આઈડિયા માટે તમે યુઝ કરો કે ભાઈ બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી કેવી રીતે કરાવી, ક્યાં કરાવી અને શું કરાવવું. બીજા કઈ તમારે મનમાં સવાલ હોય એ તમે પૂછી શકો, પણ એનું માનો નહીં બધું. બીકોઝ એ એક દરિયો છે અને આપણે જે ગોતું છે એ છીપ છે, મોતી છે, જે તમે ન ગોતી શકો. અમે આટલા ઉંમરે બી અમે ઇન્ટરનેટ ખોલીએ બીજા પ્રશ્નો માટે તો અમને બી સમજ નથી પડતી. એટલે બેટર કે તમે પેલા ડાયગ્નોઝ કરાવો અને ધેન યુ ગો ફોર વોટ એવર. કે તમને તમારા ડોક્ટરે લખી આપી છે કઈ દવા, તો તમને એમાં ક્વેશ્ચન હોય તો તમે એ તમારું પૂછી શકો કે આ શું કામ તમે આપી છે, ઇન્ટરનેટ તો આમ કે છે. બેટર ટુ હેવ 1-to-1 ડિસ્કશન રાધર દેન ગૂગલિંગ. એકચ્યુઅલમાં એ ઓછું કન્ફ્યુઝન ક્રિએટ કરશે. યા ટ્રુ. તમારો આન્સર મળી જશે એક સાથે. તમે ડોક્ટરને પૂછશો તો ત્યાં ને ત્યાં તમારું બધું ક્લેરિફિકેશન થશે. ઓમાં તમે કન્ફ્યુઝ થતા હા ઇટ્સ કન્ફ્યુઝ થઈને એ ડોક્ટર પાસે આપણે જ્યારે જઈએ છીએ અને ડોક્ટર આપણને સલાહ આપે છે તો એક બાયસ્ડ માઇન્ડથી આપણે જઈએ છીએ. એન્ડ ધેટ ઇઝ વાય જે સાચી સલાહ છે તે સ્વીકારવાની ક્ષમતા બી ત્યારે ઓલમોસ્ટ ઝીરો થઈ ગયેલી હોય છે. એટલે લેડીઝને ખાસ આ એક રિક્વેસ્ટ છે કે ડુ ગૂગલ, પણ એવી રીતે કરીને ગૂગલ કરીને આવો કે એમાંથી સાચું સમજવાની મારી જિજ્ઞાસા છે, એન્ડ દેન તમે તમારા ડોક્ટરને અપ્રોચ કરો. Yeah, so to summarize, anything else તમને તમારા તરફથી એડ ઓન કરવું છે, લાઈક સમ મેસેજ જે તમે બેઉને દેવું હોય ટુ ધ ઓડિયન્સ? એટલે આપણે જે સમજ બધી આપીએ તો બરાબર છે, પણ બે વસ્તુ આપણે ખાસ અત્યારે કહીશું કે બ્રેસ્ટ કેન્સર એ ભારત દેશની અંદર અત્યારે નંબર 1 પર છે સ્ત્રીઓમાં. એટલે બ્રેસ્ટ કેન્સર માટે ખાસ ફરીથી સમજાવું છું કે 20 વર્ષની ઉંમર પછી તમારી પીરિયડ સાયકલ ચાલુ છે તો તમારું પીરિયડ પૂરો થાય પછી તમારે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું છે, જોવાની છે અને ફીલ કરવાનું છે. યુટ્યુબ ઉપર ખૂબ જ વ્યવસ્થિત રીતે ડોક્ટરો દ્વારા ડેમોન્સ્ટ્રેટ થયેલી વિડીયોઝ છે. તો એ વિડીયોની અંદર તમે અરીસાની અંદર ઊભા રહીને બંને સાઈડની બ્રેસ્ટને જુઓ. એની ઉપર કોઈ લાલ ભાગ, ખાડો, ટેકરો, નિપલમાં ફેરફાર, બ્રેસ્ટની સાઈઝમાં નાની મોટી કંઈ બી છે તો એને ઓબ્ઝર્વ કરો. એ પછી એને પાલ્પેશન, એટલે જે સાઈડની બ્રેસ્ટને ચેક કરવી છે એ હાથ આવી રીતે ઉપર કરી અને આ આંગળીથી નહીં પણ આ રીતે ઊંડાણપૂર્વક તમે રિબ્સને ટચ કરી શકો એવી રીતે તમને દુખે એવી રીતે તમારે બ્રેસ્ટને ચારે તરફ છેક એક્ઝિલામાં ઉપર તરફ સુધી તપાસવાની છે. તો નાનકડો મસ્તો લંપ હશે તો પણ તમે જાતે જોઈ શકશો. એટલે જ્યાં સુધી આપણે જીવંત છીએ ત્યાં સુધી 20 વર્ષથી શરૂ કરી દર મહિને ઓબ્સેસ નથી, એટલે ગભરાવાનું નથી એનાથી, પણ આપણે જાતે ચેક કરી લેવાની. એ પછી 40 વર્ષ પછી તમે જ્યારે ડોક્ટરની તપાસ માટે જાઓ ત્યારે ડોક્ટર તમારું બ્રેસ્ટ એક્ઝામિનેશન કરશે. તમારી ફેમિલી હિસ્ટ્રી હોય, સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, તમને બાળકો ના થયા હોય, ઇન્ફર્ટાઇલ હોય, ઓબેસ હોય, આ બધી બ્રેસ્ટ ફીડિંગ ના કરાયું હોય, આ બધાને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે હોય. ડોક્ટરને પૂછો, ડોક્ટરની સલાહ પ્રમાણે. મેમોગ્રાફીથી દુખાવો થતો નથી, એટલે મેમોગ્રાફીનો એક્સરે એ બંને બ્રેસ્ટનો જરૂર પ્રમાણે કરાવવાનો, જેથી કરીને
બ્રેસ્ટમાં જે નાનકડી પણ બ્રેસ્ટ કેન્સરને આપણે નિવારી નથી શકતા, અટકાવી નથી શકતા, પણ આપણે એને શરૂઆતના સ્ટેજની અંદર ડાયગ્નોસ કરી શકીએ છીએ. અને એ જ રીતે સર્વાઇકલ કેન્સર, એના માટે પ્રાઇમરી પ્રિવેન્શન એટલે વેક્સિન અવેલેબલ છે. હવે તો આપણો દેશ આ વેક્સિનને પ્રોડ્યુસ કરવાનો છે, એટલે વેક્સિન આપણને ઘણા ઓછા ભાવમાં મળશે. પણ આપણી દીકરી 9 વર્ષથી શરૂ કરીને 14 પૂરા વર્ષ સુધીમાં વેક્સિનના માત્ર 2 જ ડોઝ આપવા પડે છે. એક આપ્યું અને પછી 6 મહિને બીજું, એવી રીતે 2 ડોઝ. અને જો એની ઉંમર 14 પૂરા થઈ ગયા, 15 થી 42 વર્ષ સુધી 3 ડોઝ, 0, 2 અને 6 એવી રીતે છે. અને વેક્સિનથી પ્રાઇમરીલી સર્વાઇકલ કેન્સર સામે આપણને વાયરસ સામે પ્રોટેક્શન મળે છે. અને જો તમે વેક્સિન ના લીધું હોય અને અથવા તો વેક્સિન લીધું છે, તે ઉપરાંત એ બીજું જે સેકન્ડરી પ્રિવેન્શન છે એ આપણે પેપ્સમિયર દ્વારા કરી શકીએ છીએ. પેપ્સમિયર એટલે જ્યારે ગાયનેકોલોજીસ્ટ પાસે જઈએ ત્યારે ગર્ભાશયના મુખમાંથી ખાલી પાણી જ લઈ અને એનું લેબોરેટરી ટેસ્ટ છે, દર્દ રહિત તપાસ છે. અને આ એટલી બેસ્ટ તપાસ છે કે જેનાથી કેન્સર થતા પહેલાના સ્ટેજમાં સર્વાઇકલ કેન્સરને આપણે પકડી શકીએ છીએ ઘણા પહેલા, અને એની સારવાર રહી શકીએ છીએ અને કેન્સરમાંથી આપણે બચી શકીએ છીએ. એટલે પેપ્સમિયર, તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો, 25 વર્ષની ઉંમર છે, તો 3 થી 5 વર્ષના અંતરે પેપ્સમિયરનો તપાસ અને એની સાથે હ્યુમન પેપિલોમા વાયરસની તપાસ પણ થાય છે. તો જો આ બંને વસ્તુઓ આપણી બહેનો આજે બરાબર સમજી હશે અને જો એને એડોપ્ટ કરશે આ તપાસોને, વેક્સિનેશનને, તો ચોક્કસ આપણે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના બર્ડનથી આપણા દેશને મુક્ત કરી શકીશું. સ્વસ્થ નારી સ્વસ્થ ભારત, આ સ્લોગન ઉપર આઈ એમ પ્રીટી શ્યોર કે આપણે બહુ સરસ ટોક આપણે માણ્યો છે. અને જેમ હવે દિવાળી આવી રહી છે તો આપણે કિચનની સાફ સફાઈ કરીશું, એવી જ રીતના થોડીક સાફ સફાઈ આપણે આપણા તેલના ડબ્બાને હટાવીએ, 4 સફેદ આઈટમ જે હિના મેડમે આપણને કીધી એ હટાવીએ, એન્ડ વી વિલ રિપ્લેસ ઇટ. તમે એને રિપ્લેસ કરો, આપણે બંધ કરવાનું નથી કીધું, સમજીને રિપ્લેસ કરવાનું છે કે કયું મીઠું સારું, કયું તેલ સારું, એનાથી પણ સ્વાદિષ્ટ વાનગીઓને બધું બની શકતું હોય છે. તો તમે આ દિવાળીથી જ તમારા મેનોપોઝના કેર માટે ખુદની, તમારી, તમારા સાસુની, બધાની પણ કેર કરજો એન્ડ હેવ અ ગ્રેટ ટાઈમ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. ખૂબ સરસ આપનો લેક્ચર હતો. આપણે ખૂબ સરળ ભાષામાં લોકોને સમજાવ્યું કે કેવી રીતે સ્વસ્થ જીવન જીવી શકાય. થેન્ક યુ વેરી મચ અમર મેમ, થેન્ક યુ હિના મેમ, થેન્ક યુ શૈલી મેમ. આમાં ખૂબ ખૂબ આભાર આપ બધાનો માનીએ છીએ. આપે આ સમય કાઢીને અમને સમય આપ્યો અને લોકોને અવેર કર્યા. અને જે રીતે હવે સમય આવી રહ્યો છે કે આવનારી જનરેશનને કેવી રીતે વધારે સારી રીતે સ્વસ્થ જીવી શકાય, એના માટે આપણે જે ટિપ્સ આપી છે એવી વિશ કે લોકો ફોલો કરશે અને સ્વસ્થ જીવન જીવશે. થેન્ક યુ મેમ, થેન્ક યુ ઓલ. હું આઈટી ડિપાર્ટમેન્ટને રિક્વેસ્ટ કરીશ કે આપણો જે લાઈફનો વિડીયો છે એ વિડીયો પ્રેઝન્ટ કરે. Project Life Rajkot has completed 43 years of serving the community and touches every aspect of human life. That is, from blood to green field, from thalassemia prevention to primary education, from health and wellness to women empowerment, and working as a bridge to facilitate connectivity of the non-residents Gujarati with their motherland. Our sacred interventions have impacted hundreds of thousands of people by changing lives for betterment and giving hope of new life to desolate people. Life Building was awarded as Most Outstanding Concrete Structure of India by American Concrete Institution, USA, and it's a prominent landmark of Rajkot city. Under the intervention of health, Project Life has established Life Health and Wellness Center in the year 2003 in order to transform the health and wellness of the community and society at large. Building has excellent air ventilation and comprises of spacious 7 levels spread over 45,000 square feet, of which area of 24,000 square feet is especially provided for yoga activities. The team of qualified and trained teachers having vast experience are engaged in teaching various yoga practices.
we conceptualized a novel concept of Healthy Life Club in the year 2007. The center then evolved diverse yoga-centric programs such as Advanced Yoga, Women's Yoga Unit, Meditation Unit, Ashtanga Yoga Unit, Obesity Unit, Senior Citizens Club, Basic Yoga Unit, Shatkarma Unit, Kids Yoga Unit, Vinyasa Yoga and Garbha Sanskar Unit with the facility of diet consultation. In collaboration with Kaivalya Dham, the world-renowned yoga institution, Life Yoga Academy has started a full-fledged certificate course in yoga to give rise to the next generation of yoga instructors. Till date, more than 100 individuals have received the training and have become yoga instructors. We initiated an insightful lecture series titled How Not to Fall Sick in the year 2001. So far, we have organized 300 lectures by renowned doctors and other health experts on diverse topics pertaining to health and lifestyle, benefiting more than 50,000 people. To bring about the mental and emotional transformation among the prisoners, workshops on yoga were organized especially for them in 22 prisons located in different parts of the Gujarat state. Such workshops were aimed at rendering their lives meaningful and active through many benefits of yoga. The center organized Preksha Dhyan Yoga Shibers in all the prisons of Gujarat. These workshops served to transform their health and well-being. Since year 2006, under the guidance of Kaivalya Dham, we have organized various workshops on yoga, pranayam, meditation, mental health and healthy lifestyle, etc. by yoga experts such as Shri O.P. Tiwari ji, Dr. Satish Pathak, Mrs. Sandhya Dikshit, Professor R.S. Bhogal, etc. When Honorable Prime Minister Shri Narendra Modi, during his speech at the United Nations General Assembly in September 2014, proposed to initiate International Day of Yoga to celebrate the invaluable gift of India's ancient tradition. This movement was accepted and won accolades across the globe. Since its inception in the year 2015, we are celebrating this day by organizing various events, shibers, competitions, and lectures to promote and disseminate the benefits of yoga to the community. Swami Kuvalyanandji's Asana, Pranayam and Yogic Chikitsa, Shri O.P. Tiwari ji's Asana, How and Why, and Professor R.S. Bhogal's Yoga and Mental Health have been translated into Gujarati and published. The center also published Achman in 5 volumes which contains healthy lifestyle. We also published book titled Bypass the Bypass to prevent heart diseases. Various other yoga and meditation books and other yoga materials are available on demand. When COVID-19 pandemic struck in the year 2020, the center continued to organize yoga sessions, workshops, lectures and certificate course through the digital medium. One-on-one sessions with yoga teachers helped ease the stress and anxiety of the participants caused by the pandemic. We have also entered into collaboration with Kaivalya Dham Lonavla, Indian Yoga Association and Jain Vishwabharati Institute, Ladnu. Going ahead, we have envisioned to set up Saurashtra Yoga Peeth, to establish Yoga Therapy Hospital, to develop Scientific Research Department. Over the course of 18 years, the center has many accomplishments to cherish. More than 579,000 persons got benefited. 6,585 prisoners from 22 jails across Gujarat state got benefited. Organized more than 1,743 yoga shibers and yogic programs. More than 500 yoga demonstrations conducted at various schools. Nearly 100 teachers were trained under yoga instructor course. The endeavor to integrate yoga in the daily lives of people goes on, and we hope to bring about the transformation of their mind,
body and soul through different initiatives. થેન્ક યુ અગેન. થેન્ક યુ અમી મેમ, થેન્ક યુ હિના મેમ, થેન્ક યુ શૈલી મેમ. આ બધાનો ખૂબ ખૂબ આભાર. હું દર્શકો તરફથી આ બધાનો ધન્યવાદ માનું છું કે આપણે આટલી સરળતાથી અને સરળ લેંગ્વેજમાં બધાને મદદ કરીને જે રીતે સ્વસ્થ જીવન જીવી શકાય એના માટેનો પાયો બની શકાય. થેન્ક યુ ઓલ મેમ, થેન્ક યુ ઓલ. આપણે બધા ફરીથી આવતા મહિને મળશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ડોક્ટર સાથે. થેન્ક યુ.